તાપી જિલ્લામાંથી એક મોટી કાર્યવાહી સામે આવી છે। સોનગઢ તાલુકાના આમલીપાડા ગામે ગેરકાયદેસર રીતે ઇંગ્લિશ દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પેલોર ફ્લો સ્ક્વોડ અને સોનગઢ પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તાપી એલસીબી, પેરોલ ફ્લો સ્ક્વોડ અને સોનગઢ પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે આમલીપાડા ગામે આવેલી એસકે ચિકન સેન્ટર નામની દુકાન તેમજ રહેઠાણ પર રેડ કરી હતી। આ રેડ દરમિયાન સ્થળ પરથી ગેરકાયદેસર રીતે બનાવાતો ઇંગ્લિશ દારૂ, તેને બનાવવાના સાધનો અને કુલ ₹5,14,403 જેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। પોલીસે ઘટના સ્થળ પરથી દુર્ગાશંકર, ઉદયલાલ ખટીક અને કલ્પેશભાઈ ઉર્ફે લાલો રામચંદ્રભાઈને ઝડપી પાડ્યા હતા। પૂછપરછ દરમિયાન આરોપીઓએ પોતે જ દારૂ બનાવી બોટલોમાં ભરી વેચાણ કરતા હોવાનો સ્વીકાર કર્યો હતો। આ કેસમાં મુખ્ય બુટલેગર સિકંદર સંતભાઈ ગામિત અને તેની પત્ની સહિત કુલ 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। પોલીસે આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આગળની કાર્યવાહી માટે મામલો સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, તાપી।